जय माताजी मित्रों, आज विडियो में तमाम स्वागत है। तो जो हवा हवाરમાં સણેનું ટોલું ભરવા માંડે છે તે મારા કોચે લઈને નાસ્યા હતા તો અમે અંદર ઓહરીમ નાસ્યા હતા, ગંજ બંધ હતું એટલે આજ વળી ગંજ ખુલ્યો હોય એટલે આજ જો સણાનું ટોલું ભરે છે. આના ઓહરીમ નાસ્યા હતા ને વળી આ ઓહરીમથી પાછા તો આલામાં તો સણા જાય રાધનપુરની બજારમાં ગોટા ખાવા ગયા. રાધનપુરની બજારમાં સણા જાય ગોટા ખાવા હતા. બધા હવે ટોલું ભરવાનું છે તો તમે વહેલા બધા વળી ગયા પહેલું ટોલું ભરી નાખો. મિત્રો આપણે હવે ટોલું ભરી રહ્યો સણેનું ટોલું હવે જાશે રાધનપુર સણ્યા લઈ અને અમે હવે એકદમ જો કરી ઘરનું હજુ કોમ પડ્યું છે. સવારમાં તો પોતું હજુ પોતું કરવાનું બાકી, કચરો વાળવાનો, કચરો વહેલા વાળે તો બીજી વખતનો પોતાનો કચરો બાકી હોય. હજુ ભણવા જવાનો ટાઈમ થઈ જશે. આજુ અમારે પાણી બેસી ગયા તારમાં મિત્રો સવાર થઈ ગઈ છે. ચા પાણી આપણે કરી લીધું છે. ના બાજુ અમે રંભા કચરો વાળે છે. બેગને જાઉં છું દુકાન. હાડો હાડજો હાડો 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 બસ જોઈશ ને નક નહીં લેજો. ના રોવાય નહીં નીકળું જો દીશું ક્યારેક મારે નહીં જાઉં. પાણી જશે એક ને આપણે ખાઈ ગયા ખાઈ અને થોડી વાર આરામ કરે છે. આ બાજુ અમારે એક ભાઈ બેઠા બેઠા લડ્ડુ ખાય છે અને અમારે મને હડારો કરવાનો હડારો કરી દેવાનો વેલાસ મળી જશે. તો બજારથી પાથરા લાવીને કામકાજ ચાલુ કર્યું હતું. જો બે ખાના બનાવ્યા છે ને ઉપર જો બાટે ચટાઈ સમારવાની બાકી આ રીતનો કંઈક અલા હોય હાસો લડ્ડુ. તું એ લડ્ડુ કહેતો હતો હા તને લડ્ડુ ભાવે છે? તને કહું તને લડ્ડુ ભાવે? લડ્ડુ ભાવે? લડ્ડુ આજે લડ્ડુ લાવ્યો વેગ બહુ ભાવે માતાના. કા માતાના દીચોળી નહીં રાખે? દીચોળી બાલાજી છે ખાલી પેક ફેરે બાકી છે બાલાજી. ખાવા છે પણ મજા હા ખાવ છે. અને આપણે કાંઈ 2 વાગે છે અને આ બાજુ મારું એમ પપ્પા લાવ્યા હતા મારા માટે એક ગુલ્ફી અને એક લાવ્યા હતા વિવેક માટે. તે વિવેક રે ને બુસ મારી જો મારું મને હા આ ચમચીઓમાં હલવાઈ રહી છે ને એકળતી નહીં. આ બાજુ ચાનો ઉભરો પડાવી ગયો હજુ ખોટ નહીં નાસી તો હા તો આપણે બીજી લાવ્યા. હવે તું તો સોનો મોનો બેસી ગુલ્ફી ખાયા લેટા લેટા લેચી નાખી દઉં ચામાં તો સ્વાદ સારો આવે. આદુવાળી મોણહોન બક બક કરે જાય બરાબર મોઢું નહીં લાગતું નક્કી કને કે બક બક બક. પોતે એમ કોમમાં બહુ વ્યસ્ત છે એટલે બહુ મોઢું નહીં પણ હમણે પછી ચાલુ કરું. બાર મહિના પથરો રખડાનો રહ્યો જો 2 ખોડણી છે પણ એકે ઉપયોગમાં લેવા થતી રહી. આપણે ઓરિજિનલ ખોડણી છે. હા મારે જુઠ્ઠું બોલવાનો ધંધો જ છે. ચા ને એમ છે કે હું ઉભરાઈ જઉં મને એમ છે કે હું ઉભરાવા દઉં નહીં એવું થઈને પડ્યું છે. એટલો સરસ લે હતા થમકો બંધ. શિવમભાજી
રોમ રો શું જોવો છો તમને એમ કે એકલી ચમ બક 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 કરે હું એલાચી ચામાં નાખી બકતા નહીં લગી રહી બક 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 કરીને તો મજા નહીં આવે તે 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 ચાકણ આવી દો હવે હવે કાઈ થી રાતે વેલાઈ પ્યાજો એ પ્યાદ જ છે બધી તમારે છોડી ભૂલે પ્યાદતી દી છોડી સાચી વાત કહું સુખ દુઃખની વાત કને કહેવાય પોતપોતાના હમસફર હોય ને એને જ કહેવાય બીજો કોઈને ના કહેવાય તારી ખબર છે બીજો કોઈને આપણી વાત કોઈ સાચી હે ને સુખ દુઃખની વાત કોઈને ના કહેવાય ને કે આપણા જોડે વાત લઈ ખોટી કોકડાનો આપણી મજા બુધે ને એના કરતાં જે આપણા હમસફર હોય ને એને કહેવાય સમજે એ આપણી વાત સમજે ખરી અને સમજાવે ખરી એ તમને કહું પાછું બીજો તો શું ખાલી ઓબળી હેડે કરો બીજું કોઈ કરે નહીં કોઈ સમજાવે નહીં મારો દીકરો આવ્યો હોય અરે મારો દીકરો આવ્યો દૈણું છે દળાવા જવાનું ઘંટી કના ઉડે લાયા દૈણું દળાવા જાય આપણો દુશ્મન હમ તો ઘરે દળેંગે કંટી લાવે ને એક જ વખતનું ખાલી છે ને 2-3 કિલો બાજરી દળી છે તાર બધું દળી જ નહીં કંટી લાવે ને તારનો રોટ જ નહીં થઈ રહ્યો તો શું કરું આપણે તો વાટકા મોજ પીએંગે છે કહું ખરાબ બપોર થાય ને એટલે ઉનાળો અને હોજ પડે એટલે વરહાળો ને સવાર પડે ને એટલે શિયાળો ત્રણનું હંગાસ ઋતુ ચાલે રહી તારે આ ચા પડ્યો બારીમાં એક તો મેચીને હાલવાનો હાથમાં હાલવાનો લઈ લેવો હોય તો કોઈ નહીં મારા ઓલી પીવો છો મેચીને હાલ એટલો બહુ મોટો વાપરવાનો નોકરાણી સમજી નોકરાણી સમજી ઘર માલિક શું માલિક આમાં આ દેખાય ગુલ્ફી વાળું મોઢું ગંદાતાનું ધોતાય હવે ફુવારો બાથરૂમમાં ભીડાઈ દીધો છે નહીં નાખજી તમે બાપ બેટો બે હંગસ નહીં નાખ મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગમાં હા કેટલી ડિઝાઇન રાખો શીરે તની ચાના ભેતે હા તો એ શું કરવાનું એટલે કામ ઉતરો નહીં કહો મને જે ખબર પડતી મારે ચા ઠરી જાય આ પડ્યો એ કહો ને હા એ નહીં એવો મેળવો મને નહીં ગમતો એવું નહીં ખોટા જીરા કરવા આ જે છે ને એ બરાબર એક ખાલી ટાઈસ મારી દો ને બહુ થઈ જાય આખા રૂમની ટાઈસ ને દિવાળીમાં જ લગાવવાની તો હોદના વાગી ગયા છે 100 અને મારા વિવેકના પપ્પા જુઓ અડારો બનાવતા હતા તો અડારો બનાવી દીધો છે હવે હે ને આપણે આ પ્યોર પોટકું પડ્યું છે ને એને હવે હંકેલી નાખાવ બધા કપડાં એને આવી ત્યાં પોટકું બોચીને અમે મેળવી દીધા હતા તો હવે પાછા બધા અહીંયા લાવી હંકેલી દઉં અને આવો કોઈ અડારો અવન તો કંઈ બનાવ્યો છે હવે ફર્નિચર અને દિવાળીની ટાઈસની બાકી છે એ દિવાળીમાં થશે આ બાજુ આવી ભાઈ ફોન જોઈ રહ્યા છે આ બાજુ પડીકું ખાય છે ને પેડા ખાય છે ને અમારું સણ્યા આવી છે ને તો લાયા તો માતાજીની પ્રસાદી તો પેડા છે આ બાજુ તો જય માતાજી મિત્રો પાસ્તા બનાવી ખાઈ રહ્યા પાસ્તા હે તમામ અને આ બાજુ જુઓ અમારા સેવ મમરા બનાવે છે સમજ પડી ગઈ છે સેવ મમરા બનાવવાની તૈયારી કરે છે અને શું કહેવાય આને મકઈના પૌવા તળે છે થોડાક તળી નાખ્યા છે ને થોડાક બાકી છે
અને સાંજ થઈ જશે તો આપણે દીવાબત્તી પણ કરી નાખીએ અમે. અને દાડો આથંબાયો છે 140 થઈ છે એટલે 7 વાગ્યામાં થોડી ઘણી વાર છે. જો બધી છે ને અમારે આપણે બનાવી નાખ્યું તો જ 18 તો રંભાઈ જો કપડાં પણ મેં હંચલી નાખ્યા છે. ટાઈલ્સ મારી છે 4 બોરા ઉપર નીચે ટાઈલ્સ મારી વચ્ચે મેળા છે સ્લેબ. 2 પસરા આપણે ખોટા લાવ્યા હતા, 2 ખાના કરવાની ગણતરી હતી પણ ત્રીજું કરવા માટે પછી આપણે પ્રોગ્રામ કર્યો અને હાજ પણ ફરજી છે. તો ચલો ગાઈસ ફટાફટ માતાજીના દીવાબત્તી કરી નાખીએ. આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં જો પહેલી વખત આવ્યા તો જરૂર સબસ્ક્રાઈબ કરતા જાઓ. નવા વિડીયો આવતા રહે અને બનાવવાનું એક મજા આવે, કારણ કે કોઈ લાઈક મિત્રો તો શેર નહીં કરતો અને સબસ્ક્રાઈબ પણ નહીં કરતું. તો પ્લીઝ સપોર્ટ કરો અને વિડીયોને લાઈક પણ કરી નાખો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં જય માતાજી.